નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે સૌ જાણીએ છીએ કે આધુનિક વિશ્વ કે આપણું વિકાસશીલ ભારત સંપૂર્ણપણે વીજળી ઉપર નિર્ભર છે. એવું કોઈ પણ ક્ષેત્ર નથી કે જે વીજળી વગર ચાલી શકે. તમે જ તમારી આઈટીઆઈમાં ચાલતો કોઈ પણ ટ્રેડ પકડી લો, જેમ કે ફિટર છે, વેલ્ડર છે, સીવણ છે, બ્યુટી પાર્લર છે કોઈ પણ ટ્રેડ કે જે વીજળી વગર ચાલી શકે? આપનો જવાબ છે ના. સેમ આપણે વીજળી વગર એક પણ ફિલ્ડ શક્ય નથી. તો આ જે વીજળી ઉત્પન્ન થાય છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એની સિસ્ટમ શું છે, એનું જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન એ આપણે આજના લેસનમાં જોવાનું છે. અત્યાર સુધી આપણે જે વીજળી ઉત્પન્ન કરતા હતા એ ઉર્જાના સોર્સિસનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરતા હતા. એનાથી શું થતું હતું, એક તો એ ઉર્જાના સ્ત્રોતો લિમિટેડ છે, એનાથી વાતાવરણ બી ખૂબ પ્રદૂષિત થાય છે અને એની એફિશિયન્સી બી બહુ ઓછી છે. તો આધુનિક એન્જિનિયર્સે શું કર્યું કે ઉર્જાના એવા સ્ત્રોતોનો ઉપયોગ કર્યો કે જેને આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, જેના સ્ત્રોતો ખૂટે એવા નથી, જેનાથી આપણને વાતાવરણ બી પ્રદૂષિત થતું નથી અને કાર્યદક્ષતા બી સારી મળે છે. એવા છે સોલાર, ટાઇડલ એનર્જી, જીઓથર્મલ એનર્જી, વિન્ડ એનર્જી, એ બધાનો ઉપયોગ કરીને આપણે હવે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ. તો આ એનર્જી ઉત્પન્ન કરીએ છીએ એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એનો ઉપયોગ કેવી રીતે થાય છે અને એની સિસ્ટમ શું છે એ આપણે આજના ટોપિકમાં જોઈશું. સો આપણે આજના ટોપિક પર આવીશું. ટોપિક છે સિંગલ ફેઝ એન્ડ 3 ફેઝ સિસ્ટમ. આ જે ઇલેક્ટ્રિસિટી મેં તમને સમજાવી એ પ્રોડ્યુસ થઈ, એ કેવી રીતે પ્રોડ્યુસ થઈ, કઈ સિસ્ટમમાં પ્રોડ્યુસ થઈ એ આપણે શીખવાનું છે. મેઇનલી સપ્લાયના બે પ્રકાર છે, એક છે એસી સપ્લાય અને બીજો છે ડીસી સપ્લાય. પરંતુ આપણે આજે એસી સપ્લાયના જ ફક્ત બે પ્રકાર વિશે જાણીશું. એક છે સિંગલ ફેઝ અને બીજો છે 3 ફેઝ. હવે આ જે સપ્લાયનો ઉત્પાદન છે એ સિંગલ ફેઝમાં અથવા પોલીફેઝમાં કરવામાં આવે છે. પોલીફેઝ મતલબ 2, 3, 6 એવી રીતે ફેઝમાં કરવામાં આવે છે. નોર્મલી જે એસી વીજ શક્તિનું ઉત્પાદન કરે છે એને આપણે ઓલ્ટરનેટર તરીકે ઓળખીએ છીએ, પરંતુ વ્યવહારમાં આપણે એને જનરેટર જ કહીએ છીએ. હવે આપણે આ જે એસી વીજ શક્તિનું ઉત્પાદન છે એ સિંગલ ફેઝનું સૌપ્રથમ શીખીશું. આ છે સિંગલ ફેઝ સિસ્ટમ પરિચય. પહેલાં હું તમને સિંગલ ફેઝ સિસ્ટમના મહત્વના પોઈન્ટ સમજાવી દઈશ, ત્યારબાદ એનું જનરેશન કેવી રીતે થાય છે એ શીખવાડીશ. એક ફેઝ ઉત્પન્ન કરનાર, એક ફેઝ એટલે સિંગલ ફેઝ. એક ફેઝ ઉત્પન્ન કરનાર ઓલ્ટરનેટરમાં એક વાઇન્ડિંગ હોય છે, જેને સિમ્બોલિકલી સિંગલ ફેઝ દ્વારા દર્શાવવામાં આવે છે. સિંગલ ફેઝ સપ્લાયમાં ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે 240 વોલ્ટનું વીજ દબાણ હોય છે. આ એક એની લિમિટેશન છે કે સિંગલ ફેઝ સપ્લાયનો ઉપયોગ આપણે માત્ર ડોમેસ્ટિક પર્પઝ માટે જ કરી શકીએ છીએ. એટલે આપણું ઘર છે, નાનકડી ઓફિસ છે, તો એના માટે ઉપયોગ કરી શકીએ કે જ્યાં નોર્મલી લાઇટિંગ લોડ છે, ફેન છે, હીટિંગ એપ્લાયન્સીસ છે, નાના મોટા આપણા ઘરના એપ્લાયન્સીસ છે જેમ કે ટીવી, ફ્રીજ, એસી, એના માટે ફક્ત આપણે સિંગલ ફેઝનો ઉપયોગ કરી શકીએ છીએ. એક સિંગલ ફેઝ સપ્લાયનું વેવ ફોર્મ મેં તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. આ જે ઊભી લાઈન છે એ વોલ્ટેજ બતાવે છે અને આ છે ટાઈમ. તો ટાઈમની સાથે એનું જનરેશન કેવી રીતે થાય છે એ અહીંયા વેવ ફોર્મમાં દર્શાવેલું છે. હવે હું તમને સિંગલ ફેઝનું જનરેશન કેવી રીતે થાય છે એ સમજાવીશ. સિંગલ ફેઝ જે જનરેટ કરે છે એ ઓલ્ટરનેટરમાં એક જ વાઇન્ડિંગ હોય છે. એના મુખ્ય પોઈન્ટ છે એ હું તમને આ એક્સપ્લેન કર્યા પછી પોઈન્ટ્સ બતાવું છું. આ ચુંબકના બે ધ્રુવ છે, એક છે નોર્થ પોલ, બીજો છે સાઉથ પોલ. એની વચ્ચે એક આર્મેચર ફિટ કરેલું છે અને એ આર્મેચરમાં એક વાઇન્ડિંગ બેસાડેલી છે. આ ચુંબકના બે ધ્રુવો છે, નોર્થ પોલ અને સાઉથ પોલ, એની વચ્ચે એક આર્મેચર ફિટ કરેલું છે અને આ એક વાઇન્ડિંગ છે, એના બે છેડા છે આર અને આર ડેશ. હવે જ્યારે આપણે આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં આ વાઇન્ડિંગને કોન્સ્ટન્ટ સ્પીડથી ફેરવીશું ત્યારે એમાં ઇલેક્ટ્રિક વીજ શક્તિ ઉત્પન્ન થશે. આ જે વીજ શક્તિ ઉત્પન્ન થશે એનું વેવફોર્મ મેં તમને આકૃતિમાં દર્શાવ્યું હતું એ પ્રમાણે રહેશે. આ હશે તમારો વોલ્ટેજ અને આ હશે તમારો ટાઈમ.
આનો ફેઝ એંગલ કેવો હશે કે કોઈ એક ક્ષણે એ 0 થી ચાલુ થઈ પોઝિટિવ પીકે પહોંચશે. એ જ્યારે પોઝિટિવ પીકે પહોંચશે ત્યારે 90 ડિગ્રીનો એંગલ હશે. આ થશે 180, આ થશે 270 અને આ થશે 360 ડિગ્રીનો એંગલ, રાઈટ. તો એને એક ટી સેકન્ડમાં એ એક સાયકલ એની પૂર્ણ કરશે. તો બે ચુંબકના ધ્રુવો વચ્ચે આર્મેચર ફિટ કરી એની વચ્ચે એક કોઇલને આપણે કોન્સ્ટન્ટ સ્પીડથી ફેરવીશું ત્યારે એસી વીજ શક્તિનું ઉત્પાદન થશે. અને આ એસી વીજ શક્તિ એનો ફ્રીક્વન્સી કેટલી હશે તો એ એક સેકન્ડમાં 50 સાયકલ ફરશે એટલે એની ફ્રીક્વન્સી હશે 50 હર્ટ્ઝ. આ થયું સિંગલ ફેઝનું જનરેશન. હવે હું તમને સિંગલ ફેઝ જનરેશનના કેટલાક પોઈન્ટ બતાવીશ. તો આપણે જે વાઇન્ડિંગ દોરી હતી એ સિંગલ ફેઝ ઓલ્ટરનેટરમાં એક વાઇન્ડિંગ હતી અને એનો સિમ્બોલ શું છે કે એને સિંગલ ફેઝ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે સિંગલ ફેઝ સપ્લાયમાં શું હોય છે કે ફેઝ અને ન્યુટ્રલ બે વાયર હોય છે. તો આ જે બે વાયર હોય છે એમાં ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે 240 વોલ્ટનું વીજ દબાણ હોય છે. અને સિંગલ ફેઝ સપ્લાયનો ઉપયોગ આપણે પહેલાં જોયું પ્રમાણે ડોમેસ્ટિક પર્પઝ માટે થાય છે અને એનું વેવફોર્મ મેં તમને ડ્રો કરીને બતાવ્યું. આવી સાયકલ એની કન્ટિન્યુઅસ હોય છે. એક સેકન્ડમાં એ 50 સાયકલ પૂર્ણ કરે છે. પણ આપણે એક સાયકલનું જોયું તો એંગલ તો એ 90 ડિગ્રી એ પોઝિટિવ મેક્સિમમ થાય, 180 ડિગ્રી અગેન 0 થાય, પછી 270 ડિગ્રી એ નેગેટિવ પીક પર આવે અને 360 ડિગ્રી અગેન 0 થાય છે. હવે આપણે જોઈશું 3 ફેઝ સિસ્ટમનો પરિચય. જેમ સિંગલ ફેઝ સિસ્ટમમાં એક વાઇન્ડિંગ હોતી હતી એમ 3 ફેઝ ઉત્પન્ન કરનાર ઓલ્ટરનેટરમાં કેટલી વાઇન્ડિંગ હોય છે? 3 વાઇન્ડિંગ હોય છે જેને 3 ફેઝ દ્વારા દર્શાવવામાં આવે છે. આ એનો સિમ્બોલ છે. સિંગલ ફેઝમાં 1-5 હતું, 3 ફેઝમાં 3-5 છે. તો એને આ સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે છે અને બોલાય છે 3 ફેઝ. 3 ફેઝ સપ્લાયમાં કોઈ પણ બે ફેઝ વચ્ચે 415 વોલ્ટ અને કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે 230 વોલ્ટનું વીજ દબાણ હોય છે. સિંગલ ફેઝમાં શું હતું? આપણે એક ફેઝ હતો અને એક ન્યુટ્રલ હતો એટલે વીજ દબાણ એક જ હતું. ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે ઓનલી 230 વોલ્ટનું વીજ દબાણ હતું. જ્યારે 3 ફેઝમાં શું થશે? કોઈ પણ બે ફેઝ વચ્ચે 415 વોલ્ટ અને કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે 230 વોલ્ટનું વીજ દબાણ હોય છે. હાલમાં 3 ફેઝ સિસ્ટમ જ વપરાય છે. કેમ 3 ફેઝ સિસ્ટમ વધારે પ્રચલિત છે? કેમ કે એના દ્વારા જ આપણે સિંગલ ફેઝ મેળવી શકીએ છીએ, 2 ફેઝ મેળવી શકીએ છીએ, 3 ફેઝ મેળવી શકીએ છીએ. એમાંથી જે પણ આપણને વધતું ઓછું કરવું છે એ આરામથી કરી શકીએ છીએ. એટલે 3 ફેઝ સિસ્ટમ વધારે પ્રચલિત છે. 3 ફેઝ સપ્લાયનું વેવફોર્મ અહીંયા મેં દર્શાવેલું છે. આ તમને 3 ફેઝ સપ્લાયમાં આપણે 3 ફેઝ હોય છે, R, Y અને B. તો આ મેં તમને વેવફોર્મથી દર્શાવેલું છે. આપણે એનું જનરેશન જોઈશું ત્યારે એમનું વેવફોર્મ કેવી રીતે જનરેટ થાય છે એવું તમને બતાવીશ. પરંતુ એમાં દરેક ફેઝ વચ્ચે 120 ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોય છે. એ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કેમ આવે છે એ હું તમને સમજાવું છું. આપણે તો પહેલાં 3 ફેઝમાં 4 વાયર સિસ્ટમ હોય છે અને 3 ફેઝમાંથી આપણે સિંગલ ફેઝ, 2 ફેઝ, 3 ફેઝ કેવી રીતે મેળવીએ છીએ એ હું તમને સમજાવીશ. આ આપણા 3 ફેઝ છે, R, Y, B અને એક પોઈન્ટ હશે ન્યુટ્રલ. હવે સપોઝ કોઈને સિંગલ ફેઝ સપ્લાય જોઈએ છે તો આપણે શું કરીશું? એને R ફેઝ આપીશું અને આ ન્યુટ્રલ આપીશું. એટલે આ થઈ ગયો આપણો સિંગલ ફેઝ ઉપભોક્તા કે જેને ફક્ત સિંગલ ફેઝની જરૂર છે. અગેન બીજા કોઈને સિંગલ ફેઝની જરૂર છે અને આ ફેઝ ઉપર વધારે લોડ છે તો આપણે એને ફક્ત વાય લોડ અને ન્યુટ્રલ આપીશું. તો આ બીજો સિંગલ ફેઝ ઉપભોક્તા થઈ ગયો. અગેન બીજા થોડાક ઘરમાં જરૂર છે કે ઓફિસીસમાં જરૂર છે, આ બંને ફેઝ ઉપર લોડ ઇનફ થઈ ગયો તો આપણે એને ત્રીજા ફેઝ ઉપરથી આપીશું. તો આ બી ફેઝ અને ન્યુટ્રલ એમ કરીને આ થઈ ગયો સિંગલ ફેઝ ત્રીજો ઉપભોક્તા. હવે આમાંથી કોઈને 2 ફેઝની જરૂર છે તો આપણે એને આપીશું વાય ને બી ફેઝ પ્લસ ન્યુટ્રલ. તો આ થઈ ગયો 2 ફેઝ ઉપભોક્તા. અને સપોઝ ફેક્ટરી છે, હેવી લોડ છે તો એ વાપરશે 3 ફેઝ તો આપણે એને અહીંયાથી 3 ફેઝ આપી શકીશું. મેં તમને સમજાવ્યું કે અત્યારે 3 ફેઝ સિસ્ટમ જ વધારે પ્રચલિત છે. કેમ કે જુઓ આપણે આ 3 ફેઝ સિસ્ટમ જનરેટ કરી તો એમાંથી એક ફેઝ બધાને અડધો લોડ આપી અને સિંગલ ફેઝ બી સપ્લાય કર્યો. જેને 2 ફેઝની જરૂર છે એને 2 ફેઝ પી આપ્યો અને એમાંથી જ
3 ફેઝ બી અપાઈ ગયો. મતલબ શું થયું કે 3 ફેઝમાંથી તમે ધારો એ સિસ્ટમ ડેવલપ કરી શકો છો, એટલે 3 ફેઝ સિસ્ટમ વધારે પ્રચલિત છે. 3 ફેઝનું જનરેશન કેવી રીતે થાય છે એ આપણે હવે જોઈશું. અગેન 3 ફેઝ જનરેશનમાં આપણે 2 ચુંબકીય ધ્રુવો લઈશું. આ એના 2 પોલ છે, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. એની વચ્ચે એક આર્મેચર મૂકેલું છે. હવે આ આર્મેચરમાં આપણે 3 ફેઝ સપ્લાય છે એટલે કેટલી કોઇલ મૂકીશું? 3 કોઇલ. તો આ ત્રણેય કોઇલને એવી રીતે પ્લેસ કરવામાં આવે છે કે એમની વચ્ચે ઇલેક્ટ્રિકલી 120 ડિગ્રીનો ફેઝ એંગલ રહે છે. આ પહેલી આપણી આર કોઇલ છે, એને આપણે નામ આપીશું આર એન્ડ આર ડેશ. હવે બીજી કોઇલ આવી રીતે પ્લેસ કરવામાં આવે છે અને ત્રીજી કોઇલ આવી રીતે પ્લેસ કરવામાં આવશે, જેથી કરીને શું થશે કે ત્રણેય વચ્ચે 120 ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ રહેશે. આ બંને પોલ થઈ ગયા, નોર્થ પોલ અને સાઉથ પોલ. એ ચુંબકીય ક્ષેત્રમાં એક આર્મેચર છે. આર્મેચરમાં આપણે 3 કોઇલ મૂકેલી છે, આર, વાય અને બી. આરના બીજા છેડાને આર ડેશ નામ આપીશું, વાયના બીજા છેડાને વાય ડેશ અને બીના બીજા છેડાને બી ડેશ નામ આપ્યું છે. હવે શું કરવાનું છે? આપણે આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં આ કોઇલને ફેરવવાની છે કોન્સ્ટન્ટ સ્પીડથી. તો એમાં શું થશે? 3 ફેઝ સપ્લાય જનરેટ થશે. હવે આ જે 3 ફેઝ સપ્લાય જનરેટ થશે એનું વેવફોર્મ કેવું આવશે? તો આપણે સૌથી પહેલા આર ફેઝની વાત કરીશું કે આર ફેઝમાં સપ્લાય ઉત્પન્ન થશે. કોઈ એક ક્ષણે 0 હશે, પોઝિટિવ મેક્સિમમ, 0, નેગેટિવ મેક્સિમમ એન્ડ અગેન 0. આ થયું આર ફેઝ. આ છે એનો ટાઈમ. હવે આપણે બી ફેઝની વાત કરીએ તો સેમ ટાઈમે બી ફેઝમાં કેવી રીતે જનરેશન થશે? તો આ 0 ડિગ્રી છે, આ 90 ડિગ્રી છે, આ 180, 270 અને આ 360 ડિગ્રી. 120 ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે એટલે એક્ઝેક્ટ 120 ડિગ્રી પછી એનો વેવફોર્મ ચાલુ થશે. એટલે વાય ફેઝ શું થશે? એનાથી 1/3 ટાઈમ પછી એ બંને વચ્ચે વેવફોર્મમાં 1/3 ટાઈમનો આવર્તન કાળ રહેશે. આ જ્યારે 120 ડિગ્રીએ પહોંચશે ત્યારે 0 થી ચાલુ થઈ પોઝિટિવ મેક્સિમમ, અગેન 0, નેગેટિવ પીક અને પછી 0 થશે. હવે આપણે બી ફેઝની વાત કરીએ તો બી ફેઝ શું થશે? એના 120 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટ પર મૂકેલું છે એટલે એના 120 ડિગ્રી પછી ચાલુ થશે અને આવી રીતે થશે. આ આર ફેઝની વાત થઈ, આ વાય ફેઝની વાત થઈ અને આ બી ફેઝની વાત થઈ. તો ત્રણેય ફેઝ વચ્ચે 1/3 ટાઈમનો આવર્તન કાળ રહેશે અને 120 ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ રહેશે. જો આપણે 3 ફેઝ જનરેશનના પોઈન્ટ જોઈએ તો 3 ફેઝ સપ્લાય જનરેશનમાં 3 ઇન્સ્યુલેટેડ વાઇન્ડિંગને એકબીજાથી ઇલેક્ટ્રિકલી 120 ડિગ્રીના અંતરે આર્મેચરમાં ફિટ કરવામાં આવે છે. આ આર્મેચરને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં કોન્સ્ટન્ટ સ્પીડથી ફેરવવામાં આવે છે ત્યારે 3 ફેઝ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જે મેં તમને ઓલરેડી આકૃતિ દોરીને સમજાવેલ છે. આ ત્રણેય ફેઝમાં ઉત્પન્ન થયેલ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તથા ફ્રીક્વન્સી સરખી હોય છે. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ જ હોય છે, જે સિંગલ ફેઝ માટે બી સરખી છે, 3 ફેઝમાં બી ત્રણ ફેઝ માટે સરખી છે. પરંતુ ત્રણેય ફેઝ વચ્ચે ઉત્પન્ન થતા વોલ્ટેજની કિંમત સમયના સંદર્ભમાં 1/3 આવર્તન કાળ જેટલો તફાવત હોય છે, જે મેં તમને આકૃતિ દોરીને સમજાવેલ છે. આ મેં તમને સમજાવ્યું 1/3 ટાઈમ જેટલો આવર્તન કાળમાં ફરક હોય છે આર ફેઝ અને વાય ફેઝમાં, અને વાય ફેઝ અને બી ફેઝમાં આટલો 1/3 ટાઈમ જેટલો ડિફરન્સ હોય છે. હવે આપણે જોઈશું 3 ફેઝના મુખ્ય મુદ્દાઓ. આપણે જે 3 ફેઝ વિશે શીખ્યા એના પરથી શું શીખ્યા? તો 3 ફેઝમાં વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સરખી હોય છે. 3 ફેઝ વોલ્ટેજની પીક વેલ્યુ એટલે એની મેક્સિમમ વેલ્યુ, જ્યારે પોઝિટિવ પર પહોંચતો તો ત્યારે નેગેટિવ પર બી પહોંચે છે ત્યારે, તો એ વેલ્યુ એની સરખી હોય છે. વેલ્યુ સરખી હોય છે પણ ડિફરન્સ ફક્ત શું હોય છે? તો ત્રણેય ફેઝમાં બાજુના ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો તફાવત હોય છે. એટલે એમનો મેક્સિમમ થવાનો ટાઈમ, 0 થવાનો ટાઈમ અને નેગેટિવ મેક્સિમમ થવાનો ટાઈમ અલગ હોય છે.
હવે આપણે થ્રી ફેઝ સિસ્ટમની ટર્મિનોલોજી શીખીશું કે થ્રી ફેઝ સિસ્ટમમાં કેટલાક પદો આવે છે, એનો ઉપયોગ ક્યાં થાય અને એનું મિનિંગ શું થાય આપણે શીખીશું. તો થ્રી ફેઝ સિસ્ટમમાં બે પ્રકારના વોલ્ટેજ આવે છે. એક છે ફેઝ વોલ્ટેજ અને બીજો છે લાઇન વોલ્ટેજ. તો ફેઝ વોલ્ટેજ કોને કહેવાય છે? તો કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ છેડા વચ્ચે માપવામાં આવતા વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવે છે અને જેને સિમ્બોલિકલી VPH વડે દર્શાવવામાં આવે છે. અને લાઇન વોલ્ટેજ કોને કહે છે? તો કોઈ પણ બે ફેઝ વચ્ચે માપવામાં આવતા વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે, જે હું તમને કનેક્શન કરી આકૃતિ દ્વારા બતાડું. આ ત્રણ વાઇન્ડિંગ છે, આપણે એને નામ આપી દઈએ R, Y અને B. ત્રણેયના એક છેડો કોમન કર્યો છે, જેને આપણે ન્યુટ્રલ તરીકે ઓળખીશું. તો આ કોઈ પણ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે વોલ્ટેજ માપવામાં આવે તો એને VPH ફેઝ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ બે ફેઝ વચ્ચે વોલ્ટેજ માપવામાં આવે, જેમ કે R અને B વચ્ચે માપો, R અને Y વચ્ચે માપો, Y અથવા B વચ્ચે માપો, તો એને કહેવાય છે લાઇન વોલ્ટેજ, જેને આપણે VL તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો એના બે મેઇન ટર્મ થઈ ગયા, એક ફેઝ વોલ્ટેજ અને બીજો છે લાઇન વોલ્ટેજ. હવે નેક્સ્ટ બે ટર્મ આવે છે ફેઝ કરંટ અને લાઇન કરંટ. તો ફેઝ કરંટ કોને કહેવામાં આવે છે? સેમ જેવી રીતે વોલ્ટેજમાં હતું એવી જ રીતે કરંટમાં છે. તો કોઈ પણ એક ફેઝ વાઇન્ડિંગમાંથી પસાર થતા કરંટને ફેઝ કરંટ કહેવામાં આવે છે, જેને સિમ્બોલિકલી IPH, PH મતલબ ફેઝ, જેને IPH વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે છે લાઇન કરંટ. તો બે વાઇન્ડિંગમાંથી અથવા તો લાઇનમાંથી વહેતા કરંટને લાઇન કરંટ કહેવામાં આવે છે અને જેને સિમ્બોલિકલી IL વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આગળના ટર્મ જોઈશું, બેલેન્સ લોડ અને અનબેલેન્સ લોડ. બેલેન્સ લોડ કોને કહેવાય છે? તો થ્રી ફેઝ સપ્લાયમાં જે ત્રણેય ફેઝ છે, તો એ ત્રણેય ફેઝના પાવર ફેક્ટર, ફેઝ કરંટ કે લાઇન કરંટ, ત્રણેય વસ્તુ એક સરખી હોય તેવા લોડને બેલેન્સ લોડ કહેવામાં આવે છે. ત્રણેય ફેઝમાં કમ્પલસરી પાવર ફેક્ટર, ફેઝ કરંટ અને લાઇન કરંટ સરખા રહેવા જોઈએ. અને અનબેલેન્સ લોડ કેને કહેવાય છે? તો બિલકુલ એનું ઓપોઝિટ, કે જે થ્રી ફેઝ સિસ્ટમમાં ત્રણેય ફેઝના પાવર ફેક્ટર, ફેઝ કરંટ કે લાઇન કરંટ એક સરખા ન હોય, મતલબ કે જુદા જુદા હોય, તેવા લોડને અનબેલેન્સ લોડ કહેવામાં આવે છે. વોલ્ટેજની વાત કરી, કરંટની વાત કરી, લોડની વાત કરી, હવે કરીશું આપણે પાવરની વાત. તો ફેઝ પાવર. ફેઝ પાવર કોને કહેવાય? તો કોઈ એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે માપવામાં આવતા પાવરને ફેઝ પાવર કહે છે અને એનું સૂત્ર છે P = VI cos phi વડે એને દર્શાવવામાં આવે છે. cos phi એનો પાવર ફેક્ટર છે. હવે છે ટોટલ પાવર. તો થ્રી ફેઝ સિસ્ટમમાં ત્રણ ફેઝ વચ્ચે માપવામાં આવતા પાવરને કુલ પાવર કહેવામાં આવે છે અથવા તો ટોટલ પાવર કહેવામાં આવે છે, જેને સૂત્ર દ્વારા દર્શાવાય છે PT = √3 VI cos phi વડે દર્શાવવામાં આવે છે, જ્યાં V એ વોલ્ટેજ રિપ્રેઝન્ટ કરે છે, I કરંટ રિપ્રેઝન્ટ કરે છે અને cos phi પાવર ફેક્ટર રિપ્રેઝન્ટ કરે છે. હવે આપણે સિંગલ ફેઝ શીખ્યા, થ્રી ફેઝ શીખ્યા, પરંતુ એ બંને વચ્ચે મેઇન ડિફરન્સ શું છે, કોની લિમિટેશન શું છે, કોનો યુઝ વધારે થાય છે, સિસ્ટમમાં સૌથી વધારે યુઝ કોનો થાય છે, આપણે તફાવત દ્વારા શીખીશું. જો તફાવતમાં પહેલો છે સિંગલ ફેઝ અને બીજું છે થ્રી ફેઝ. તો આમાં શું થાય છે? પાવર સપ્લાય ફક્ત એક જ કંડક્ટર દ્વારા થાય છે અને આમાં પાવર સપ્લાય ત્રણ કંડક્ટર દ્વારા થાય છે. સિંગલ ફેઝ સપ્લાયમાં બે વાયર હોય છે, એક ફેઝ અને બીજો ન્યુટ્રલ. તો જે ફેઝ વાયર છે એને લાઇન વાયર પણ કહેવાય છે, ફેઝ વાયર પણ કહેવાય છે અને લાઇવ વાયર પણ કહેવાય છે. એમાં કન્ડક્શન ફક્ત લાઇવ વાયર વાળા જ થાય, બીજો છે ન્યુટ્રલ વાયર છે. અને થ્રી ફેઝ સપ્લાયમાં પાવર સપ્લાય ત્રણ કંડક્ટર દ્વારા થાય છે. એમાં ત્રણ ફેઝ છે R, Y એન્ડ B. આપણે બીજા પોઈન્ટ ઉપર આવીએ. આમાં સર્કિટ પૂર્ણ કરવા માટે ફક્ત બે જ વાયરની જરૂર પડે છે. સિંગલ ફેઝ સપ્લાય છે એટલે એમાં બે જ વાયર હશે, ફેઝ અને ન્યુટ્રલ, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું. કંડક્ટર એક જ હશે પરંતુ વાયર બે હશે. સિમિલરલી થ્રી ફેઝ સપ્લાયમાં શું થશે? તો એમાં સર્કિટ પૂર્ણ કરવા માટે ચાર વાયરની જરૂર પડશે, ત્રણ ફેઝ વાયર હશે અને એક ન્યુટ્રલ વાયર હશે. હવે સિંગલ ફેઝ સપ્લાયનો એક ડ્રોબેક છે કે એની પાવર ટ્રાન્સફર કેપેસિટી ઓછી છે. એ તો આપણને ટર્મ પરથી જ ખબર પડી જાય છે કે સિંગલ ફેઝ છે, આ થ્રી ફેઝ છે, તો સિંગલ ફેઝમાં ઓછો પાવર ટ્રાન્સફર થતો હશે અને થ્રી ફેઝની પાવર ટ્રાન્સફર કેપેસિટી વધારે હોય છે. અગેન આપણે જોઈએ ચોથો મુદ્દો, એની કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી ઘણી ઓછી છે.
અને 3 ફેઝની એફિશિયન્સી વધારે છે. હવે સિંગલ ફેઝનો એક ફાયદો છે કે એનું નેટવર્ક છે, એનું ઇન્સ્ટોલેશન છે, મેન્ટેનન્સ છે, એ બધું ઇઝી છે, એટલે સિમ્પલ નેટવર્કવાળું જનરેશન છે. અને 3 ફેઝનું જે જનરેશન છે એ કોમ્પ્લેક્સ નેટવર્ક છે. નેક્સ્ટ, સરખા પાવર ટ્રાન્સમિશન માટે વધારે વાહકની જરૂર પડે છે. હવે સિંગલ ફેઝનો આ સૌથી મોટો ડ્રોબેક છે. એમાં શું થાય છે, તમારે એક સરખો પાવર ટ્રાન્સમિટ કરવો છે તો એમાં સિંગલ ફેઝથી કરો કે 3 ફેઝથી કરો, એમાં શું થાય છે, સિંગલ ફેઝમાં તમારે વધારે વાહકની જરૂર પડે છે. એટલે વધારે વાહકની જરૂર પડે છે એટલે એ સિસ્ટમ આપણને મોંઘી પડે છે, ખર્ચાળ છે. જ્યારે એ જ વસ્તુ 3 ફેઝમાં આપણે કરીશું તો એમાં ટ્રાન્સમિશન માટે ઓછા વાહકની જરૂર પડે છે, એમાં કંડક્ટર્સ ઓછી સંખ્યામાં જોઈએ છે, એટલે આ સિસ્ટમ ઓછી ખર્ચાળ છે. એક તો કેપેસિટી વધારે છે પાવર ટ્રાન્સમિશનની અને પાછી ખર્ચાળ બી ઓછી છે, એટલે 3 ફેઝ સિસ્ટમ વધારે પોપ્યુલર છે. સિંગલ ફેઝનો અગેન બીજો ડ્રોબેક છે કે એ ફક્ત ડોમેસ્ટિક ઉપયોગ માટે જ વપરાય છે, એટલે આપણે આપણા ઘરમાં યુઝ કરી શકીએ, એસી, ટીવી, ફ્રીજ વગેરે ચલાવી શકીએ છીએ. પરંતુ જ્યારે તમારે ઇન્ડસ્ટ્રીમાં વાપરવાનું છે ત્યારે એના ઇન્ડસ્ટ્રીયલ અને હેવી લોડ માટે તમારે 3 ફેઝ સિસ્ટમ કમ્પલસરી છે. સિંગલ ફેઝ સિસ્ટમમાં લોસીસ વધારે થાય છે, એટલે જ એની કાર્યદક્ષતા ઓછી છે, કારણ કે જેટલું જનરેટ કરીએ છીએ એટલું આપણને આઉટપુટ મળતું નથી. જ્યારે 3 ફેઝ સિસ્ટમમાં લોસીસ ઓછા છે એટલે એની એફિશિયન્સી વધારે છે. તો આ થઈ ગયો સિંગલ ફેઝ અને 3 ફેઝ વચ્ચેનો ડિફરન્સ. આપણે સિંગલ ફેઝ અને 3 ફેઝનું જનરેશન શીખ્યા અને એ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ શીખ્યા. હવે આપણે એના કી પોઈન્ટ જોઈ લઈએ કે આપણે સિંગલ ફેઝ અને 3 ફેઝમાં મેઇન પોઈન્ટ કયા હતા, શું શીખ્યા અત્યાર સુધીમાં. તો આ છે સિંગલ ફેઝના મહત્વના મુદ્દાઓ. સિંગલ ફેઝમાં આપણને કેટલા વાયરની જરૂર પડી, તો 2 વાયરની જરૂરિયાત છે, ફેઝ અને ન્યુટ્રલ. ફેઝ વાયરને આપણે લાઈવ વાયર બી કહીશું, લાઇન વાયર બી કહીશું, કંડક્ટર બી કહી શકાય, બરાબર. અને ન્યુટ્રલમાંથી કોઈ કરંટ પસાર થતો નથી અને ન્યુટ્રલ બી કહેવાય છે અને રિટર્ન વાયર બી કહેવામાં આવે છે. સિંગલ ફેઝમાં વોલ્ટેજ રેન્જ 230 વોલ્ટની હોય છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે, લેસ ધેન 5 કિલોવોલ્ટ માટે સુટેબલ છે. તમારે 5 કિલોવોલ્ટથી ઓછા લોડની જરૂરિયાત છે ત્યારે જ તમે સિંગલ ફેઝનો ઉપયોગ કરી શકશો. એની પાવર કેપેસિટી લિમિટેશન છે અને કાર્યદક્ષતા ઓછી છે. એક મોટો એનો ફાયદો કે એનું ઇન્સ્ટોલેશન સિમ્પલ છે અને મેન્ટેનન્સ ઇઝી છે. હવે આપણે એ જ વસ્તુ 3 ફેઝમાં જોઈશું. તો 3 ફેઝમાં 4 વાયરની જરૂરિયાત પડશે, 3 ફેઝ, 1 ન્યુટ્રલ. ફેઝને અગેન લાઈવ વાયર, લાઇન વાયર, ફેઝ વાયર કહી શકો, ન્યુટ્રલને રિટર્ન વાયર કહી શકશો. એની વોલ્ટેજ રેન્જ 440 વોલ્ટ છે. સિંગલ ફેઝમાં 230 હતી જ્યારે 3 ફેઝમાં 440 વોલ્ટ છે. હેવી અને ઇન્ડસ્ટ્રીયલ લોડ માટે ઉપયોગી. સિંગલ ફેઝ આપણને ફક્ત ડોમેસ્ટિક ઉપયોગ માટે કામ લાગતો હતો, જ્યારે 3 ફેઝ છે આપણને હેવી અને ઇન્ડસ્ટ્રીયલ લોડ માટે ઉપયોગી છે. ફ્રીક્વન્સી સેમ, સિંગલ ફેઝમાં 50 હર્ટ્ઝ, 3 ફેઝમાં બી 50 હર્ટ્ઝ. 3 ફેઝનો ઉપયોગ ગ્રેટર ધેન 5 કિલોવોટ માટે સુટેબલ છે. લેસ ધેન 5 કિલોવોલ્ટ તમારે જોઈએ છે તો તમે સિંગલ ફેઝનો ઉપયોગ કરો અને 5 કિલોવોલ્ટ કરતાં તમારે વધારે પાવર જોઈએ છે તો તમે 3 ફેઝ યુઝ કરો. પાવર ડેન્સિટી એની વધારે છે, કાર્યક્ષમતા એની વધારે છે, પાવર ફેક્ટર સારો છે અને એનર્જી લોસ બી બહુ ઓછો થાય છે. એક ઓનલી એનો ડ્રોબેક છે કે એનું નેટવર્ક કોમ્પ્લેક્સ છે. હવે આપણે આજે સિંગલ ફેઝ અને 3 ફેઝ સપ્લાય વિશે શીખ્યા તો એના પરથી કેટલાક MCQ છે. તો 3 ફેઝ પાવર જનરેશન કેટલા ફેઝમાં કરવામાં આવે છે, 1 ફેઝ, 2 ફેઝ, 3 ફેઝ કે 4 ફેઝ? તો આપણે 3 ફેઝમાં. કેટલા ફેઝમાં કરવામાં આવે છે? 3 ફેઝમાં એનું પાવર જનરેશન, એટલે C એનો આન્સર સાચો થશે 3. નેક્સ્ટ MCQ જોઈશું. 3 ફેઝ લાઇન કયા આલ્ફાબેટ દ્વારા દર્શાવવામાં આવે છે? તો XYZ, ABC, PQR, RYB ઓર L1, L2, L3. તો એનું ફિક્સ છે કે આપણે 3 ફેઝ રેડ, યલો ને બ્લુ તરીકે જ વાપરીએ છીએ, એટલે આઈધર એને RYB લખો ઓર લાઇન 1, લાઇન 2 અને લાઇન 3 પણ લખી શકો છો. સાચો આન્સર છે D, RYB ઓર L1, L2, L3. નેક્સ્ટ MCQ જોઈશું. 3 ફેઝ સપ્લાય લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે? ફેઝથી ફેઝ વચ્ચેનો વોલ્ટેજ છે તો ફેઝ વોલ્ટેજ, લાઇન વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ કે EMF વોલ્ટેજ. જે મેં તમને આકૃતિ દ્વારા દર્શાવ્યું હતું, ફેઝ ટુ ફેઝ વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે, એટલે B આન્સર સાચો છે, લાઇન વોલ્ટેજ. જો ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ પૂછ્યો હોત તો ફેઝ વોલ્ટેજ આવત, પરંતુ આપણને ફેઝથી ફેઝ વચ્ચેનો પૂછ્યો છે એટલે આમાં આવશે લાઇન વોલ્ટેજ.
મેં આપને સિંગલ ફેઝ અને 3 ફેઝ સિસ્ટમ વિશે પરિચય આપ્યો, એનું જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન વિશે માહિતી આપી અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ સમજાવ્યો. તો તમારે ભવિષ્યમાં જ્યારે પણ લોડ સિલેક્ટ કરવાનો થશે ત્યારે તમને આ માહિતી ઉપયોગી થશે એવી હું આશા રાખું છું. આપ સૌનો આભાર.